તો ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને સૌથી મોટા સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજકોટમાં રફતારના રાક્ષકો બેફામ બન્યા છે। બેફામ નબીરાઓ નિર્દોષને અડફેટે લઈ રહ્યા છે। પટેલ ચોકમાં અકસ્માતની ઘટનાના હચમચાવતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે બેફામ કારે બાઇકને ટક્કર મારી। ટેસ્ટ ડ્રાઈવ માટે રાખેલી સ્કોડા કારે યુવક યુવતીને ઉડાવ્યા છે। ત્યારે 25 માર્ચના રોજ બનેલી આ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે અને શોરૂમનો કર્મચારી કાર ચલાવતો હોવાની પણ શક્યતા વર્તાઈ રહી છે। કારની અડફેટે બાઇક પરથી યુવતી કારના બોનેટ પર પટકાઈ છે। કારની ટક્કરથી બાઇક ચાલક યુવક ફૂટપાથ પર ફંગોળાયો છે। તાલુકા પોલીસની કાર્યવાહી સામે ફરી અનેક સવાલો ઉભા થયા છે। પોલીસ દ્વારા સમગ્ર ઘટનાને દબાવવાના પ્રયાસો થયાનો પણ અહીંયા આરોપ લાગ્યો છે। વગ ધરાવતા સ્કોડાના માલિકનો ઘટનાને દબાવવાનો પ્રયાસ થયો છે। દૈનિક ધોકિયા નામનો યુવક અને યુવતી ઇજાગ્રસ્ત થઈ હતી અને યુવકને પ્રથમ સિવિલ અને બાદમાં જલારામ હોસ્પિટલ સારવાર માટે લઈ જવાયો હતો। ત્યારે ઇજાગ્રસ્ત યુવતીને અન્ય ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે। વધુ વિગત સાથે સંવાદદાતા ગૌતમ લાઈવ જોડાઈ ગયા છે। ગૌતમ, રાજકોટમાં રફતારના રાક્ષકો બેફામ બન્યા છે। બેફામ નબીરાઓ હવે નિર્દોષોને અડફેટે લઈ રહ્યા છે। રોજે રોજની આ ઘટના રાજકોટથી સામે આવી રહી છે તેમ કહી શકાય। વધુ એક આ વિડીયો સામે આવ્યા છે, શું વિગતો? જી ચોક્કસ, રફતારના રાક્ષસો કે આ પ્રકારના નબીરાઓ છે તેમના દ્વારા વારંવાર આ પ્રકારની ઘટનાઓને અંજામ આપવામાં આવતું હોય તેવી ઘટનાઓ રાજકોટમાં દિન પ્રતિદિન વધી રહી છે। રાજકોટમાં વધુ એક આ પ્રકારની ઘટના સામે આવી છે કે જેમાં ગત 25 તારીખના રોજ એક જે કાર ચાલક છે, સ્કોડા કાર ચાલક, તેણે એક યુવક અને યુવતી છે તેની સાથે અકસ્માત સર્જ્યો હતો અને ફૂટબોલની જેમ જે સીસીટીવી છે તે પણ હૃદય થંભાવી દે પ્રકારના ગંભીર સીસીટીવી છે કે જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતના ફંગોળવામાં આવે છે। આ સમગ્ર મામલાને લઈને હાલ જે વિગત સામે આવી રહી છે કે બે યુવક અને યુવતી છે તે આ ઘટના બાદ ઇજાગ્રસ્ત થયા હતા। જો કે જે એમના પરિવારજન છે તેમને જે સ્કોડા કાર ચાલક છે તેમના દ્વારા જે ખર્ચો છે તે આપવાની બાહેંધરી આપતા બંને પક્ષ સમાધાન થઈ ગયું છે અને એના લીધે પોલીસ ફરિયાદ નથી નોંધાઈ। પરંતુ સવાલ એ છે કે આવી રીતના વારંવાર રાજકોટ શહેરની અંદર આ પ્રકારે રફતારમાં જતા લોકો છે તે ઘણા બધાનો ભોગ લે છે। રાજકોટના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર જ ગત 21 તારીખના રોજ એવી ઘટના સામે આવી હતી ને ગઈકાલે આખા જે ઘટના છે તેમાંથી પડદો ઉચક્યો હતો। એટલે પોલીસની જે કામગીરી છે તેને લઈને પણ સવાલો ઉઠતા હોય છે। જી બિલકુલ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।